સાયબેરિયાથી અંદાજે 5000 કિલોમીટરનું અંતર કાપી સીગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે। આ વિદેશી પક્ષી દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે। સુરતીઓ સાથે તો એવા ભળી ગયા કે ગાંઠિયા ખાવા માટે હાથ પર પણ બેસી જતા હોય છે। શહેરીજનો તાપી નદીના બ્રિજ પર વહેલી સવારે પહોંચી રોજે રોજ ગાંઠિયા ખવડાવતા નજરે પડે છે। ગુજરાતીઓને સવારમાં ચા ગાંઠિયા મળી જાય તો બીજું કશું જ માંગતા નથી। જોકે સાયબેરિયાથી આવેલા સિંગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। લોકો કોઝવે સહિતની જગ્યાએ જઈને ગાંઠિયા કળી સહિતની વસ્તુઓ પ્રેમથી ખવડાવે છે। પક્ષીઓ પણ પરોણાગત સ્વીકારતા હોય તે રીતે હોંશે હોંશે ખાતા નજરે પડે છે। ત્યારે લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે। વેડરોડ ખાતે આવેલી શાળાના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ, પક્ષી અને પરોણાગતને જાણવા, માણવા અને સમજવા કોઝવે પર પહોંચી ગયા હતા, જ્યાં પક્ષીઓને ભાવતા ભોજન કરાવીને જ્ઞાનનું ભથ્થું બાંધ્યું હતું। શિયાળાની ઠંડી ઋતુની અંદર ઠંડા પ્રદેશના પક્ષીઓ સ્થળાંતર કરીને ગરમ પ્રદેશ પર પોતાનું રક્ષણ કરવા માટે, જીવ બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે। સીગલ પક્ષીઓ સાયબેરિયાના ઠંડા એવું કહેવાય કે બરફના રણની અંદરથી સ્થળાંતર કરીને ભારત જેવા ગરમ પ્રદેશની અંદર પોતાનું જાન બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે। 5000 કિલોમીટરથી પણ વધારે અંતર કાપીને ભારત જેવા ગરમ દેશની અંદર, આબોહવા ધરાવતા દેશની અંદર જ્યારે એવો આવે છે ત્યારે વિશેષ કરીને લાખોની સંખ્યામાં સ્થળાંતરિત કરતા હોય છે। મોબાઈલની અંદર તો ગૂગલ બાબા હોય છે, મેપ હોય છે, પરંતુ કોઈપણ પ્રકારના મેપ વગર આ વિદ્યાર્થીઓ પક્ષીઓ પોતાની અંતસ્ફૂર્ણાથી જ્યારે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય। જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક નવનીત ગોપાણે કહ્યું કે સિગલ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને ગરમ પ્રદેશમાં દર વર્ષે આવે છે। સુરતમાં પક્ષીઓ આવતા હોવાથી અમે આજે બાળકોને પક્ષીઓ વિશે માહિતી આપી હતી, સાથે જ તેમને ભાવતા ગાંઠિયા ખવડાવ્યા હતા। સાથે જ બાળકોને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પક્ષી પર્યાવરણ અને પ્રેમ તથા પક્ષીઓમાં રહેલી શક્તિ વિશે પણ વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતા।